હેલો એવરીવન, વેલકમ ટુ આર ચેનલ જયુ એન્ડ સોનુ. કેમ છો બધા? મજામાં? તમે જોઈ શકો છો આજનું વાતાવરણ કેવું લાગી રહ્યું છે. જો હવે અમારે અહીંયા નાસ્તો ચાલી રહ્યો છે. આજકાલ હું ચાય બનાવું છું નાસ્તા માટે. આ શેકેલી રોટલી છે ગઈકાલની. પછી અહીંયા છે સેવ, અહીંયા છે ગાંઠિયા જે મમ્મીએ ગઈકાલે બનાવ્યા હતા. એટલે આ સેવ, ગાંઠિયા, રોટલી ને ચા આપણો નાસ્તો. સો મેં મંગાવ્યું હતું કીટુ માટે. આ છે એટ્રેક્ટિવ કેટ મિની ટ્રેકર. હું એટલી એક્સાઇટેડ છું કીટુ કરતાં વધારે હું એક્સાઇટેડ છું. આપણે એને ખોલીએ. ખુલશે એમનો મમ્મી? ઓકે, ખુલી તો ગયું. સો ઇટ્સ લાઈક ધીસ. Oh wow! Okay. So, આ છે એનું ચાર્જર. આવી રીતે એનું ચાર્જર આવે છે USB સાથે. અને આમાં છે એનો એકચ્યુઅલ બેલ્ટ. આની અંદર બેલ્ટ છે આવી રીતે. કરીને બતાવું. જો ઘૂઘરું બી આવે છે મમ્મી. ખબર પડે કીટું ક્યાં છે છમછમ કરતું. ને આ છે એનું કવર એના બેલ્ટનું. બેલ્ટનું નહીં એટલે એનું. પછી એમાં એક આવું પણ આવે છે ગાર્ડેડ. એટલે આ બધામાં જ ચાલે. લાઈક પ્રોટેક્ટિવ છે કેસ. આ પણ એકચ્યુઅલી એનું કેસ છે. આ એનું કેસ છે. જો કીટું જોવે છે ને તું. જો આ છે એનું ચાર્જર અને આ બેલ્ટ આપે છે એની સાથે. એટલું એક્સાઇટમેન્ટ થઈ ગયું તું. મેં કીધું ને કીટું જો બેલ વાગી તારો બેલ્ટ આવ્યો લાગે છે તો કીટું ભાગવા માંડ્યું આમથી આમ આમથી આમ. આ કાં નીકળે? હા નીકળો. જો આ રહ્યું. આ છે એનું ટ્રેકર. લાઈક ધીસ. જો કીટું જો. એ કીટું લોક. કીટું અહીંયા જો. સ્મેલી કીટું. સ્મેલી કીટું. યસ કેવું છે? આ તાર પહેરવાનું છે કીટું. જોયું એને ક્યારનું એક્સાઇટમેન્ટ હતું જ. પછી આને ચાર્જ કરવા માટે આવી રીતે છે. તો એને ખાલી આમ મૂકી દેવાનું અને આ યુએસબીને કનેક્ટ કરી દેવાનું તમારે પાવરમાં. સો આ ચાર્જ થાય. ને આ એનું છે કેસ. સિલિકોન કેસ છે એટલે થોડું ટાઈટ હોય પણ સારું. એકચ્યુઅલી એટલું ટાઈટ હોવું જ જોઈએ કે બહાર ના નીકળે. નહીંતર અમારું કીટોડું છે ને એવી રીતે રખડતું હશે ને ખબર નહીં બેલ્ટ ક્યાં મૂકીને હેલું આવે છે. તો જો આવી રીતે છે કેસ. પછી એના ઉપર આઈ થિંક સો લગાવવાનું છે. અચ્છા, કાં તો આના ઉપર લગાવવાનું હશે એવું કંઈક હશે. એનીવે પછી આપણે ફિગર આઉટ કરશું. પણ અત્યારે તો મારે આને રજિસ્ટર કરવું પડશે એપમાં અને એના પછી ને આ થશે. યસ, સો આઈ એમ વેરી એક્સાઇટેડ. કીટુનો બેલ્ટ આવી ગયો છે. હું જોઈને કહું છું મારે હજુ તો રેડી થવાનું બાકી છે. સો હમણાં હું રેડી થઈ જઈશ. બાય. ક્યાં જાય છે આપણે? તેલ લેવા આવી ગયા છે. શું આવી ગયા છે? આપણે ક્યાં આવી ગયા છે? તેલ લેવા. તેલ લેવા આવી ગયા છે. We are મમ્મીએ here. મોકલી દીધા છે તેલ લેવા. જાઓ. હા, તો અમે તેલ લેવા આવ્યા છીએ. તમે પણ ચાલો અમારી સાથે તેલ લેવા. એવું ના બોલાય. એમાં શું છેલ્લે તેલ લેવા તો જઈએ છીએ. આઈ નો. પણ આપણે નોર્મલી આપણે જો સાચે જતા હોય તો કેવું લાગે ને. કેવું છે હવે. ઢોસા પાવડર. અને આમાં એવું લખેલું છે કે એને 10 થી 12 કલાક મૂકી રાખવાનું મિક્સ કરીને. સો લેટ્સ ટ્રાય. ઓકે, મુખવાસ તો મેં જોયું પણ એને કરતાં જ બેટર છે. ખાલી પ્લેન દાણાદાર મને બી ભાવે છે. સોટેડ તો હોય જ એમ તો.
સો આપણે ઓલા ઢોસાના પાવડર કરતા હવે ઢોસા એન્ડ ઇડલીનું લઈ લઈએ. હા, બિકોઝ આ તો મને બહુ ભાવે છે. એક લઉં, બે લઉં? એક લઈ લઈ, ચાલો. રેડી ટુ કુક છે. તો અમે આવી ગયા છે હવે ઘરે અને આજે અમે કરી લીધી છે બેગની બચત 2 વખત. બે એક વખત જગ્યાએ ઊભા રહ્યા ને 2 જગ્યાએ અમે બેગ નથી લીધી. ખુશી મળી તને? મને પણ ખુશી મળી ને. હવે અહીંયાથી ને લઈ છી. ક્યાં ગયું આપણું તેલ? ચાલો, સારું છે, એમાં હેન્ડલ છે ને, પકડાય સરખું. કઈ હેલ્પ કરું જીજુ? ઓકે, ચાલો. આવી ગયું છે આપણું તેલ. આપણે તેલ લઈએ વાછી. આ છે આપણું ગ્રાઉન્ડનટ ઓઇલ. છે એકદમ વોર્મ છે ઘર. આજે અમે લોકો લઈ આવ્યા છીએ ઓર થોડું વધારે ક્રીમ, બિકોઝ હવે કોને પટ્ટો કાઢવાનો? ના, ભલે રહ્યો એનું હેલ્થ બધું મોનિટર થાય, ખબર છે? પણ તે કેટલું એક્ટિવિટી કરી, કેટલું સૂતું. કીટુસ ન્યુ બેલ્ટ. તો કીટુનો ક્યાં બેલ્ટ છે અહીંયા? તને દેખાતું નથી? ચશ્મા પહેર, ચશ્મા. પણ મેં તો જોયો જ નથી કેવો હતો. ચશ્મા પહેર. મેં જોયો જ નતો કેવો હતો. જો આ રહ્યું. આમાં છે ને છેડની ટ્રાય કરતો જોયું કે જો ને પહેરાવી કોઈ રાખ્યું છે. કાઢ્યું નથી ટ્રેકર. ટ્રેકર કાઢી લીધું છે. કોણે કાઢ્યું છે? પપ્પાએ કાઢ્યું છે. એમાં બધું બેસી ગયું. મચીકુડું મડાડી ને. ઉવર. આજે બનેલું છે ભાત, પછી અહીંયા છે આ શેનું શાક છે જોયું? દૂધી બટેકાનું શાક. અહીંયા છે દાળ સરસ મજાની, અને અહીંયા બનાવી રહી છે જયુ ગરમા ગરમ રોટલી. સરસ. સો અહીંયા હું બનાવું છું સેલેડ, જેમાં છે સ્વીટ કોર્ન, પછી છે ક્યુકમ્બર. આજે સેલેડ અમે લઈએ બધા માર્ક્સ એન્ડ સ્પેન્સમાંથી. પછી આવકાડો, ઓનિયન અને લેટસ. હવે અહીંયા એર ફ્રાયરમાં મારી ચિપ્સ થઈ રહી છે. થોડું હલાવી દઈએ ને એટલે બધેથી ને થઈ જાય. આ સોસ હું પછી બનાવીશ, કેમ કે પછી એ ગરમ હોય ને તો સારો લાગે ખાવામાં. એટલે હું પહેલાં બનાવીશ સેલેડ, ત્યાં સુધીને થોડી ચિપ્સ પણ થઈ જશે મારી. આમાં મેં લઈ લીધું છે આ મિક્સ લીફ સેલેડ. હવે આ બોલ મને થોડો નાનો લાગી રહ્યો છે, એટલે એમાં મેં નાખી દીધી છે લેટેસ, પણ હું એને આમાં નાખી દઉં છું મોટા બોલમાં, એટલે એને હલાવતા ફાવે. કેમ કે શું છે કે ડ્રેસિંગ નાખીશ તો પછી એને સરખું મિક્સ કરવું પડશે. સો હવે હું આમાં નાખું છું થોડી ક્યુકમ્બર. એને મોટી મોટી જ મેં ચોપ કરેલી છે, થોડું ચંકી, સો લાઈક ખાવાની મજા આવે. મેં નાખીશું થોડી ઓનિયનને પણ એવી જ મેં થોડી મોટી મોટી કરેલી છે ચોપ, પણ ખાલી આમાં છૂટી પાડી દેવાની એટલે સરસ મિક્સ થઈ જાય. હવે જો અહીંયા હેલ્પ કરે છે મને, સો અહીંયા આપણે ખોલી રહ્યા છીએ સ્વીટ કોર્ન. સ્વીટ કોર્ન જો તારે નાખ છે ને એટલે થાય નહીં, એટલે કહી દેતી ખોલ નાખ. એ જો મને ખબર જ હતી મને, એટલે જ કહેતી હતી ખોલી નાખ ફટાફટ. એને તોડી નાખ્યું. ઓ માય ગોડ. ના ઈ ના કરાય, ચાકુ નો કરાય. ઇટ્સ નોટ સેફ યાર. હું બીજું લઈ આવું છું, ઊભી રહે. નહીં કરું હું કરું છું પણ. ના નહીં તો ફટાફટ ખોલી નાખ એને, સીધું ખોલી જ નાખ. હા બસ એમ. તો જો કે આપણી પાસે ઓલું છે, સેફલી લેન્ડ થઈ ગયું, પ્લેન ખુલી ગયું. આનું તો થઈ ગયું. એટલે કઈ નહીં, આપણે ઓલા એના કટરથી ને ખોલી નાખશું હા, એ તો આપણે વાંધો કેન નહીં, ઓપનરથી tin ને. cutter. હા, પણ એકચ્યુઅલી અત્યારે એવું કંઈ છે નહીં આપણી પાસે, લાઈક મહેનત કરવાનું મોટિવેશન. સો આપણે બસ જસ્ટ આ નાખશું. આમાં થોડુંક એકચ્યુઅલી પાણી હોય છે, બટ હું ઉપરથી ને જ એમને નાખી દઈશ. સો ઇટ્સ ઓકે. અને થોડું ફ્લેવર બી આવી જાય. આઈ લાઈક સ્વીટ કોર્ન વોટર, ડુ યુ લાઈક ઇટ?
એટલું બધું હોતું જ નથી એમાં water. એટલું નથી હોતું, થોડું થોડું હોય છે, બટ યા ધીસ ઇઝ માય ફેવરેટ. એટલા સરસ આવે છે અહીંયા સ્વીટ કોર્ન કે વાત જવા દો. વાહ, લુકિંગ નાઇસ. હજુ તો આવાકાડો નાખવાનું છે. આવોકાડો સારું નથી પણ. કેવું છે, પોચું પોચું લાગે છે બહુ? હા, તો કાંઈ નહીં, જરાક ખોલીને જો, ખોલીને કંઈક જોઈ. જરાક થોડું ઘણું કંઈક મળે મને તો. નહીં મળે, હું તને કહું છું ને, હાય હાય એવું ના બોલ. સાચું કહું છું ને, સારું. યુ નેવર નો. ઓ માય ગોડ, નો વે. આ તો લઈ શકાય, આટલું ના લેવાય. હા, હાફ આવોકાડો હા તો કઈ એમાં કરવા જેવું જ નથી. જો આટલું જ આઈ સારું નો, જસ્ટ કટ ઇટ હાફ. તો અમારા આવોકાડોનું પોપલું થઈ ગયું. જો પોપલું થઈ ગયું ચાલ્યો. એનીવે, ફરીથી લઈ લે. ઓકે, હવે ડિસાઈડ કર્યું, સ્કૂપ કરી કરીને કાઢશું સ્કૂપ અમે કરીને કાઢું છું સાઈડમાંથી. એટલે શું છે કે ખરાબ ના આવે, આપણે જોઈ શકીએ. જેટલું સારું હોય ને એટલો જ ભાગ લેવાનો છે. જો અમારી પાસે નવું આવોકાડો હોત તો આવું જુગાડ ના લગાડત, પણ હવે બીજો આવોકાડો છે નહીં. કાલે શોપિંગમાં જશું ને બહુ ત્યારે. દૂર યાર, અહીંયા બધું દૂર દૂર બહુ લાગે. એ નજીક જ હોય પણ આપણે બધું કંટાળો બહુ આવે અહીંયા બહાર જવાનો હોય, અને એક હમણાં વસ્તુ winterમાં લેવાનો. તો બહુ જ કંટાળો આવશે. હા તો શું ને. સો એનો જે ગુડ પાર્ટ હતો થોડોક એ મેં લઈ લીધો છે. આ જો મમ્મી જો રીલ્સ જોવે છે બધી, જોર જોરથી ને. થઈ ગયું, ખાઈ ગઈ તું? હા, ચાલ ચાલ ડ્રેસિંગ નાખી સેફ્ટી દેવામાં. ચેક કે બરોબર છે, સેફ્ટી ચેક બરાબર છે, ક્વોલિટી કંટ્રોલ. ક્વોલિટી કંટ્રોલ. હવે અહીંયા ફ્રાઈસનું આપણે સ્ટેટસ જોઈએ શું છે. હા એમ તો સારી લાગે છે, જરાક ઓર થોડી ક્રિસ્પી કરી દઈએ. એમ પણ 5 મિનિટ બાકી છે. 5 મિનિટમાં ડિસાઈડ કર્યું છે કે હું આમાં એક ટમેટોય નાખી દઉં અને એક શિમલા મરચું પણ નાખી દઉં, એટલે ઓલમોસ્ટ લાઈક રેઇનબો સેલેડ થઈ જશે ને. આનું ડ્રેસિંગ ક્યાં છે, મળતું નથી મને. હવે આમાં નાખી દઈશ આ ટમાટો વેજીસ, એને પણ મેં મોટા મોટા જ કાપેલા છે. અને પછી એમાં નાખી દઈશ પેપર્સ. પેપર્સ પણ મેં એવા ચોરસ મોટા મોટા કાપેલા છે. બતાવો. આ રહ્યું અહીંયા ડ્રેસિંગ છે, અને આ જેટલું ચોખ્ખું માણસને ના દેખાતું હોય તો કઈ જગ્યાએ રાખવું કે જ્યાંથી માણસને દેખાય. અરે હવે દેખાડો યાર, હું અહીંયા જોઉં છું ને, પણ મેં કીધું અહીંયા બધા અથાણા છે, થમ્સ અપ ને બધું પડ્યું જ, મેં અહીં કાંઈ દેખાતું નથી. તો અહીં ઉપર મેં નથી જોયું. આ તે હમણાં બદીલું લાગે છે, એટલે આ બટર મિલ્ક નાખું ને કે આ નાખું? હા, સારું લાગશે. ટ્રાય કરીએ ચાલ. બટર મિલ્ક છે ને, જ્યારે ઓલું આપણે વધારે ખાલી બનાવીએ ને શું લેટેસ્ટ બનાવે? માટેનું, હા ને ઓલો કયું ક્રૂટોન્સ. હા પણ મને તો સીઝર ડ્રેસિંગ બી બહુ ભાવે છે. હમ. આ જરાક ચાખ જો, આમાં ચાખ. તું મને બસ ચાખાડ નહીં, પણ માં ચાખવામાં કેવું થાય તને ખબર છે. કાઈ નહીં થાય બાપા. And then I don't like it ને પછી આમ તેમ ને ઊભી રહે એક મિનિટ, એમ થોડું ચખાય કઈ. અરે આ નહીં, ઢાંકણામાં. એવું ચટાય નહીં યાર, હા ચમચી તો લેવાનું. ઓકે સારું. ટ્રાય કર. કેવું છે? ના પાડતી જોયું, ના પાડતી કે નથી સારું. મને તો બહુ ભાવ્યું. હા એમ તો પછી એક્સપ્રેશન કમ્પ્લીટલી. સારું છે, મને તો ભાવ્યું. આમાં છે ને જરા ખટાસ વાળો ટેસ્ટ છે, પણ સારું છે. લાઈક હા, કેમ એવું તો લાઈમ ગમે. હર્બ ને બધું નાખેલું હોય ને એવું છે. નાખી દે હાલ. કેટલું નાખું તું કે છે મને. હા ગો ઓન. બસ. તું રીંગા રોઝીસ જાય છે, મને તો એમ કે તું આડું નાખીશ આમ લાઈક ધીસ. આપણે એટલે પ્રોફેશનલ નહીં, સોનું તાર જેવું આપણું કામ. ઇટ્સ ઓકે. It's આટલું good. ઇનફ છે, પણ તાર વધારે જોઈએ તો નાખી લે છે. I'll just put a little bit more. પણ બહુ ખાટું થઈ જશે. No, it's okay. Look, that's it. No more. થોડું salt and pepper નાખો. Salt and pepper. હમણાં ના નાખ, પહેલા ચાખી લે. હમ. સોનું મિક્સ કરે છે પેલેટ, મેં ઓલી બાજુથી ખસેડી બીકોઝ એનું કામ કરતી હતી. તો જોઈએ અહીંયા થઈ ગઈ છે મારી chips. એકદમ સરસ નાઇસ એન્ડ ક્રિસ્પી. અહીંયા નાખું છું, બરાબર ને? શું બનાવશે? આ ઓલો પેપર સોસ. ખબર નથી કેટલું દૂધ નાખવાનું ભાઈ, બહુ દૂધ ન ખાઈ ગયું આમાં. જો જલ્દી કેટલું નાખવાનું છે. એક સેકન્ડ. ખાલી લખ્યું છે મિક્સ with the milk in the saucepan. હા બરાબર છે, એટલું તો જોશે. કેટલું તો નાખું હવે? લાવ. ચમચી જોઈ તને.
હા, કે પહેલા આપણે આને છે ઓલું ને whisk જોઈએ ઠંડા દૂધમાં મિક્સ કરી લેવાય એટલે ગાંઠા ના થાય. એવું બધું કાંઈ એમાં લખ્યું નતું કે ઠંડા દૂધમાં કરો. ઓકે. બધું નાખી દેવું? હા, નાખી જ દે ને. હા, પછી ક્યાં એને થઈ ગયું, નીકળી ગયું. જોજો જરા કે બાકી ન રહેવું જોઈએ. હા હા, પૈસા ફૂલ વસૂલ કરી લેશું ભાઈ. બસ જો પૈસા ને જો બીકોઝ પછી આવું અરે થાય. યાર ચલો. તો શું ને, ઇટ લુક્સ ગુડ. કલર તો સારો લાગે છે. આઈ નો. સ્મેલ પણ સારી છે, સુગંધ એકદમ. અને આ છે ને જરા ગરમ થયું એટલે જો ઠીક થવા સિમર કરવાનું છે એવું જ લખ્યું હતું એમાં. થોડુંક દૂધ નાખું જરા થોડી વાર ઓર કુક કરવા માટે. ના ના બરાબર. અને તું શું કરે છે અહીંયા? શું હું છે? કઈ નથી કરતી. ઢોસાની તૈયારી ચાલે છે? ઢોસાની તૈયારી. હા, આજે બધાનું અલગ અલગ બનેલું છે. જો અહીંયા મારું બહેનું છે, આ સોસ બનાવું છું અને હું ચિપ્સ સાથે ખાઈશ. પછી અહીં સેલેડ છે મારે, અને અહીંયા બનેલું છે બધું આપણું દાળ ભાત શાક રોટલી, અને અહીંયા હવે ઢોસાઈ બનવાના છે. હવે રિક્કી શું ખાશે નહીં ખબર નહીં. શું નાખવાનું હવે આમાં? આમાં કઈ જ નથી નાખવાનું. જો સરસ રેડી થઈ ગયો છે એકદમ. છે ને સારું લાગે છે. હાલો, આઈ એમ રેડી ટુ ઈટ. થિકનેસ બી બરાબર છે એકદમ. આઈ નો. અને કલર પણ સરસ એકદમ થઈ ગયો છે. જો હવે રેડી થઈ ગયો સોસ. બંધ કરી દે. બંધ થઈ ગયું. This is perfect. This is so nice. Black pepper sauce. Nom nom. Come on, Joy. You go on. Drizzle it all over here. All over the fries. બ્લેક પેપર સોસ સોનો. હવે અહીંયા મારું સેલેડ છે અને અહીંયા મારી ચિપ્સ છે પેપર સોસ સાથે. એવરીથિંગ ઇઝ રેડી. આઈ એમ સો એક્સાઇટેડ ટુ ઈટ રાઈટ નાઉ. લેટ્સ ગો. જમી લીધું આપણે? આપણે તો જમી લીધું. હા, તો જમી કરીને નવરા થઈ ગયા છીએ હવે. ખાવા પીવાનું ચાલે છે ને પપ્પાને ખાવા પીવાનું ચાલે છે. હા, આજે રિક્કી એની નાન શેકી રહ્યા છે ને પપ્પાએ ચા બનાવી દીધી છે. એ જમી રહ્યા છે. સો અત્યારે તો અમારે તો બધાને સુવાનો ટાઈમ થઈ ગયો છે, પણ હજી સોનું કંઈક ચાલી રહ્યું છે અહીંયા. શું કરે છે સોનું તું? ગરમ કરું છું. ગરમ નથી થતું. શું ગરમ કરે છે? હોટ ચોકલેટ. હોટ ચોકલેટ પીવાની છે જી તારે? યસ. સરસ. અને આ બધું શું છે અહીંયા? અહીંયા છે ક્રીમ જે હું એના ઉપર નાખીશ. ઓ માય ગોડ. What, oh my God. સિરિયસલી? It's okay. ઓકે, અહીંયા હોટ ચોકલેટ પર નખાઈ રહ્યું છે ક્રીમ. અમે લોકો જ્યારથી ને છે ને આ બોનફાયર નાઇટમાં હોટ ચોકલેટ પીને આવ્યા છે ને, અમારા ઘરે સમસ્યા થઈ ગઈ છે અહીંયા. હવે સોનુને હોટ ચોકલેટ પીવે નહીં તો મને લાગે છે આને ઊંઘ આવે એમ નથી, હે ને સોનું? હા, એના ઉપર હું નાખીશ એક ફ્લેક. ઓકે. Oh. Sorry about the mess. આડું થઈ ગયું. બરોબર જ છે. ના, આડું થઈ ગયું. થોડું થોડું એટલી તો હવે એટલી જવાની દો, બધું જ યુઝ કરી લેવાનું છે. બિલકુલ બી શુગર બેસ ના થવું. તો સોનુનું હોટ ચોકલેટ બની ગઈ છે વિથ ક્રીમ એન્ડ ફ્લેક. યસ. હા, વેરી નાઇસ. It's looking good. તો સોનુના હોટ ચોકલેટ સાથે જ અમે આજનો વ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ. તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ Like, share, comment and subscribe. and thank you for watching. Bye.